ડીસામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને વ્યાપક નુકસાન. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ ગુરુવારની મોડી રાત્રે અને શુક્રવારની વહેલી સવારે ડીસા પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ડીસા પંથકમાં ઉનાળુ વાવેતરમાં અંદાજે 30,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેલા ટેટી અને તરબૂચ જેવા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 20,000 હેક્ટરથી વધુ જમીનમાં વાવેલો બાજરીનો પાક, જે લણણીની સિઝનમાં હતો, તે પણ ભારે પવન અને વરસાદના કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અડધી રાત્રે ગુલ થયેલી લાઇટ શુક્રવારે સાંજ સુધી પણ અનેક ગામડાઓમાં પરત આવી ન હતી. વીજ લાઇનોને નુકસાન થતા અને વીજ થાંભલા પડી જવા તેમજ વાયરો તૂટી જવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે અનેક ગામડાના ખેડૂતોને વીજળી ઉપરાંત પીવાના પાણી માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુજીવીસીએલની ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કાર્યરત છે, પરંતુ મોડી સાંજ સુધી ઘણા ગામોમાં અંધારપટ છવાયેલો જોવા મળ્યો હતો. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને યોગ્ય સહાય પૂરી પાડવાની માંગ કરી છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા તેમને કેવી મદદ કરવામાં આવે છે તે જોવાનું રહેશે. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.